હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું કોસંબારી સલાડ ખૂબ જ ઇઝી રીતે। તો તેના માટે મેં મગની દાળ છે તેને પલાળીને લીધી છે। તેની સાથે જ મેં લીલું નાળિયેર લીધેલું છે અને આ નાળિયેરને આ રીતે છીણી લેવાનું છે અને તેને છીણી અને મેં તૈયાર રાખેલું છે। સાથે જ આપણે દાડમના દાણા લેવાના છે અને સફરજનને પણ એકદમ ઝીણું સમારીને લઈ લઈશું। તેની સાથે જ મેં કાકડી, લીલા મરચાં, લીંબુ, કોથમીર અને ટામેટાં લઈ લીધેલા છે। તો આ રીતે ઘરની જ વસ્તુઓમાંથી આપણે બનાવીશું। તેની સાથે સંચળ પાવડર પણ આપણે એડ કરીશું અને ખૂબ જ સરળ રીતે ઘરની જ વસ્તુઓમાંથી ખૂબ જ સરળતાથી બની જતું એવું આ સલાડ હેલ્થ માટે પણ ખૂબ જ સરસ છે। અને તમને ઘરે જો આ રીતે સલાડ બનાવવું હોય તો ઘરના જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે ઝડપી એવું આ સેલેડ બની અને તૈયાર થઈ જાય છે। તો અત્યાર સુધી તમે ન બનાવી હોય તો હવે અમારો વિડીયો જોઈ અને ચોક્કસથી બનાવજો। તેના માટે હવે અત્યારે આપણે એક મોટું બાઉલ લઈ લીધેલું છે અને હવે સલાડ બનાવવાની શરૂઆત કરીએ। તો અત્યારે આ જે મગની દાળ છે મેં એને 6 થી 7 કલાક માટે પલાળીને રાખેલી છે અને ત્યારબાદ તેને કોરી કરી દીધેલી છે। તેની સાથે જ હવે આપણે કોપરાનું છીણ છે તે લઈ લેવાનું છે અને આ કોપરાનું છીણ અંદર એડ કર્યા બાદ આપણે તેની અંદર સફરજનના જે ઝીણા ટુકડા કરી અને લીધેલા છે તો એ પણ આપણે લઈ લઈશું। આ રીતે તમે કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી તમારા ટેસ્ટ અનુસાર અંદર એડ કરી શકો છો। તેની સાથે જ આપણે જે લીલા મરચાં છે તેને અંદર એડ કરવાના છે। આ એકદમ મોળા મરચાં છે, મેં એક મીડિયમ સાઇઝનું મરચું અત્યારે લીધેલું છે। તેની સાથે જ આપણે ટામેટાં અને કાકડીને પણ એડ કરી દઈશું। આ રીતે ઘરમાંથી જ જે વસ્તુઓ આપણને અવેલેબલ હોય તેમાંથી ખૂબ જ સરસ એવું આપણું આ સલાડ બનાવી અને આપણે તૈયાર કરી શકીએ છીએ। તેની અંદર આપણે કાકડી એડ કરી લઈશું અને આ સલાડ ખૂબ જ હેલ્ધી છે, તો સવારના નાસ્તામાં તમે આને લઈ શકો છો। સાથે જ આપણે તેની અંદર દાડમના દાણા એડ કરી લઈશું। આ રીતે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી સલાડ ફ્રૂટ અને મગની દાળથી આપણે બનાવી અને તૈયાર કરીએ છીએ। તો હવે તેની અંદર બસ બીજું કંઈ આપણે ખાસ નાખતા નથી, સંચળ પાવડર જ એડ કરીએ છીએ। જો તેની અંદર હજી પણ તમારે બીજી જે વસ્તુઓ તમને પસંદ હોય ફ્રૂટ્સમાં તો એ પણ નાખી શકો છો અને તેની સાથે જ તમે બીજા ચાટ મસાલો અંદર આપણે થોડો એડ કરવાનો છે, તો ચાટ મસાલો તમે એડ કરી શકો છો। આપણે લીંબુ અંદર નીચોવવાનું છે કે ખાંડનો કે એનો ઉપયોગ કરવાનો નથી, કેમ કે અંદર બધા સ્વીટ ફ્રૂટ છે એટલા માટે તેની અંદર ખાંડનો બિલકુલ પણ આપણે ઉપયોગ કરીશું નહીં। તેની સાથે જ આપણે થોડો ચટપટો ટેસ્ટ આવે એટલે ચાટ મસાલો અંદર એડ કરીશું અને આપણું આ હેલ્ધી એવું સલાડ ખૂબ જ ઇઝી રીતે ઝડપી બની અને તૈયાર થઈ જશે। તેની સાથે જ હવે આપણે લીંબુ અંદર એડ કરીશું કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો હવે આ સલાડને આપણે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવું દેખાવામાં લાગી રહ્યું છે। તેની સાથે ઉપરથી કોથમીર એડ કરી અને તેને બરાબર મિક્સ કરી લઈશું કે જેથી કરીને બધી જ વસ્તુઓ સરસ એવી મિક્સ થઈ જાય તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। આ રીતે જો તમે દેખી શકો છો કે ખૂબ જ સરસ એવું હેલ્ધી સલાડ આપણે ખૂબ જ ઓછા સમયમાં બનાવી અને આપણે તૈયાર કરી લીધેલું છે। ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તમે એને વધારે થોડું ચટપટું બનાવવું હોય તો પણ બનાવી શકો છો, પણ બાળકોને ખવડાવવાની ગણતરીથી તેની અંદર બીજા કોઈ એવા તીખા કે એવા મસાલા અંદર એડ કરેલા નથી। ખૂબ એકદમ હેલ્ધી એવું સલાડ આપણે અત્યારે બનાવીને તૈયાર કર્યું છે। સચિના કિચન નામની યુટ્યુબ ઉપર જે મારી ચેનલ છે તેને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે। ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું આપણે સલાડ બનાવી અને તૈયાર કરી દીધું છે। તો અત્યારે અમે એન્જોય કરીશું સલાડ। નવા વિડીયોમાં મળીએ। બાય ફ્રેન્ડ।